ડભોઈમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉનાળાની આ સિઝનમાં લોકોને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે। આવી પરિસ્થિતિ વચ્ચે પણ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જૈન વાઘા શેઠ શેરીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના બેરાકાને અથડાઈને પાછી આવી રહી છે, જેને પગલે લોકોમાં નગરપાલિકાના સત્તાધીશો સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। નવી પાઇપલાઇન નાખી માત્ર ટેન્ડર પાસ કરાયાનો આક્ષેપ સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે ડભોઈ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પીવીસીની નવી પાઇપલાઇન તો નાખવામાં આવી છે, પરંતુ તે માત્ર ટેન્ડર પાસ કરાવીને સંતોષ માનવા પૂરતું જ કામ થયું હોય તેવું લાગી રહ્યું છે। નવી લાઇન નાખ્યા પછી પણ પાણીની સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવ્યો નથી। પાણી એટલા ધીમા ફોર્સથી આવે છે કે લોકો પૂરતું પાણી ભરી પણ શકતા નથી। એક અઠવાડિયાથી સતત રજૂઆતો છતાં પરિણામ શૂન્ય। નવી પાઇપલાઇન નાખ્યા પછી પણ પાણી ખૂબ જ ધીમી ગતિએ આવે છે। તંત્રની ઉદાસીનતા, વારંવારની રજૂઆતો બાદ પણ સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। ચિમેટા જેવી ચીમકી જો આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન છોડવામાં આવશે। ડભોઈ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો ગંભીર બાબતની લે અને શેઠ શેરી વિસ્તારના નાગરિકોના ઉનાળામાં પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વહેલી તકે યોગ્ય નિકાલ લાવે તેવી લોક માંગ ઉઠી છે। નમસ્કાર, પ્રણામ। હું મનોજભાઈ શાહ, રહેવાસી શેરી ડભોઈ। પાણીની સમસ્યા માટે અમે અગાઉ પણ રજૂઆતો વારંવાર કરી ચૂકેલા છે। નગરપાલિકા દ્વારા તે બાબતે કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી। અગાઉ પણ અમે એ લોકોને વિનંતી કરી હતી કે ભાઈ પાણીનો પ્રશ્ન જે છે તમે સોલ્વ કરો, છતાં પણ તેઓ આજ દિન સુધી નવી પાઇપલાઇન નાખી હોવા છતાં પણ સોલ્વ કરી શક્યા નથી। અમે તેઓને જણાવ્યું હતું કે પાણીનો પ્રશ્ન ફક્ત ફોર્સનો છે, એને ફોર્સ વધારવાનો પ્રયત્ન કરો અથવા જ્યાંથી તમે એને લાઈન ક્લિયર કરી છે એને બંધ કરી અને ફોર્સ ડાયવર્ટ કરો। આ બાબતની રજૂઆત કરી છતાં પણ તેઓએ આ બાબતનું ધ્યાનમાં રાખેલ નથી। બીજું એ પાઇપની લાઈન જે લોકોએ બદલી છે એ 3ના સેક્શનમાં 4ની પાઇપ ચડાવી અને ફોર્સ અંદર ડાયવર્ટ કર્યો છે। હવે 4ના પાઇપમાં જો પાણીનો ફોર્સ ડાયવર્ટ થતો હોય તો ફોર્સ ઘટે કે વધે, ઘરમાં પાણી આવે કે ઘટે, એ પણ એ લોકોએ ધ્યાન પર લીધું નથી। અને આ બાબતની જે અમે રજૂઆત કરી હતી, તેઓએ પાણીની અગાઉ પણ 2-3 વખત પાણી લાઈન ચેક કરાવ્યા હતા। અમે લોકોની કોઈ પાઇપ લાઈન બદલવાની નથી, પરંતુ માર્ચ નજીકમાં આવતો હતો, એમનું બિલ પાસ કરવાનું હતું, ગ્રાન્ટ મંજૂર થયેલી હશે અને આ ખર્ચા પાડવા માટે આ લોકોએ તાત્કાલિક પાઇપલાઇન નાખી દીધી અને પીવીસીની પાઇપ રાખી અને જૂની પાઇપલાઇન કેન્સલ કરી નાખી। આજની તારીખે પણ ઘરમાં કોઈના ઘરમાં પાણી આવતું નથી। લોકો શેરીની બહાર પાણી ભરવા જાય છે, પોતાનો નળ તો છોડી દીધો પણ શેરીના બહારના નળામાં પાણી ભરવા જવું પડે છે। તો આવી પરિસ્થિતિમાં અમારે જીવવું કેવી રીતે? જો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ ના કરી શક્યું હોય નગરપાલિકા, તો એમને વહીવટ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી। પ્રાથમિક સુવિધા છે પ્રાથમિક સુવિધાઓ જે છે એ પ્રાથમિક સુવિધા આપવાની ફરજ નગરપાલિકાની છે। વેરા ઉઘરાઈ જાય છે, વેરા ના બાકી હોય તો દંડ કરે છે, પૈસા વસૂલ કરે છે, તો પછી નાગરિકોની આ સુવિધા જોવાની જવાબદારી કોની? અને શા માટે તે લોકો આ બાબતમાં ધ્યાન નથી આપતા? પોતાના ખર્ચા કરવા માટે તૈયાર થઈ જાય છે, પણ જે સુવિધા પર પ્રશ્ન છે એને કેમ આપી શકતા નથી? આ એક બહુ મોટો પ્રશ્ન છે। અમે રજૂઆત એટલા માટે કરીએ છીએ કે જ્યાં સુધી પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં ત્યાં સુધી વારંવાર અમે રજૂઆતો નગરપાલિકામાં રહેશે અને વેરો ભરવામાં પણ અમે બહિષ્કાર કરીશું। એની સ્પષ્ટ નોંધ લે, નવું આવનાર બોર્ડ પણ આ બાબતમાં ધ્યાન રાખે અને આ બાબતની અંદર જો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ઉગ્ર રજૂઆત કરવા માટે અમે આંદોલન કરીશું અને સરકાર લગી અમે એની રજૂઆત કરીશું। પ્રણામ।